હું આપને વિગતે વાત કરું તો ભારતના ચૂંટણી પંચ દ્વારા 27/10/2025ના રોજ જાહેરાત કરી, ત્યારબાદ આપણે બીએલઓની તાલીમ આપી અને 4/11/25થી જે પ્રથમ તબક્કો શરૂ થયો 14/12/2025 સુધીનો, એમાં મહેસાણા જિલ્લાની વાત કરું તો પ્રથમ તબક્કામાં આપણે તમામ જે આપણા 17,91,000 ને જે 905 મતદારો હતા એ તમામને આપણે ઇનેમરેશન ફોર્મનું વિતરણ કર્યું અને એમની પાસેથી આપણે પરત મેળવવાની બીએલઓ મારફત કરી હતી. તો અત્યાર સુધીમાં આપણે 15,97,517 એટલે લગભગ 89.70% મતદારોનું આપણે 2002ની મતદાર યાદી સાથે મેપિંગ થઈ ગયું છે. 3.93% મતદારો આપણી પાસે નો મેપિંગમાં આવે છે. એટલે લગભગ 70,446 મતદારોને હવે આપણે આજે હકદાવાનો આપણો પ્રક્રિયા શરૂ થશે એ દરમિયાન એમને સુનાવણીની તક આપવામાં આવશે, પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે. સાથે સાથે આપણે જે ભારતના ચૂંટણી પંચની સૂચના હતી એ મુજબ 1200થી વધારે મતદારો એક બૂથ ઉપર ના રાખવા, એને ધ્યાને લઈને આપણે બૂથનું પણ રેશનલાઇઝેશન કર્યું. તો અત્યાર સુધીમાં આપણે 1810 બૂથ હતા, હવે આપણી પાસે નવા 181 મતદાન મથકો ઉમેરાયા, એટલે ટોટલ 1991 મતદાન થશે. હવે જે બીજો તબક્કો આપણો શરૂ થવાનો એસઆઈઆરનો, એ તબક્કો આજે આપણે 19/12 આપણે આ મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરીશું. આવતીકાલથી જે શરૂ થશે એ 19 જાન્યુઆરી 2026 સુધી જે આપણે સ્થળાંતર થયેલા, મૃત્યુ થયેલા, એબસન્ટ છે એવા જે મતદારો છે ટોટલ 1,94,123 મતદારો, એ લોકો તો આ ડ્રાફ્ટ રોલમાં નહીં આવે, પણ એ લોકોને પણ જો આ ડ્રાફ્ટ રોલ યાદી જોવે અને પોતાના નામ નોંધાવવાનું કંઈ આવતું હોય તો ફોર્મ નંબર 6, 7 એ પણ ભરી શકશે. બાકીના જે 70,446 મતદારો છે એમની હકદાવાની સુનાવણી કરશે અને જે મદદનીશ મતદાર નોંધણી અધિકારી કક્ષાએ છે એ પણ આપણે અત્યારે આ કામગીરીનું ભારણ જોતા ટોટલ 63 જેટલા એઈઆરઓની પણ આપણે એપોઇન્ટમેન્ટ કરી દીધી છે. એમના દ્વારા 10 ફેબ્રુઆરી 2026 સુધી હકદાવાની સુનાવણી થશે, પુરાવો લેશે અને એકોર્ડિંગલી 17/2/2026ના રોજ આપણે આખરી મતદાર યાદી બહાર પાડીશું. એમાં પણ જો એના સામે કોઈને વાંધો હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીને લોકો અપીલ કરી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીના અપીલના નિર્ણય સામે સીઈઓ એટલે આપણા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને પણ અપીલ કરવાની જોગવાઈ કરવામાં આવે.